નમસ્કાર દર્શક મિત્રો, સોનું ચાંદી બજારમાં છેલ્લા 3 સપ્તાહની નરમાઈ પછી વીતેલા સપ્તાહે ફરીથી સોનું ચાંદીમાં ચમક પાછી આવી છે, એટલે કે તેજીની ચમક આવી છે. વીતેલા સપ્તાહના 5 દિવસ ગોલ્ડ અને સિલ્વરના ભાવ સતત વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ $2700 અને સિલ્વરનો ભાવ $31ની સપાટી કૂદાવી ગયો છે. આ તેજી આવવા પાછળ કયા કારણો? હવે આગામી સપ્તાહે સોનું ચાંદીના ભાવ કેવા રહેશે અને હાલના ભાવે શું કરાય, એટલે કે સોનું ચાંદી આપણને નીચા ભાવે ખરીદવાની તક ફરીથી મળશે કે કેમ, આ તમામ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું. આ વિડીયો આપ અંત સુધી નિહાળજો. ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈએ વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવની વધઘટ ઉપર એક નજર કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર $2527 થી શરૂ થયો અને એ શરૂઆતમાં સામાન્ય ઘટી $2568 થયો. ત્યાંથી સપ્તાહ દરમિયાન ઝડપથી ઉછળી $2718ની હાઈ બનાવી અને તે જ મથાળે બંધ રહ્યો, એટલે કે $2718 જ બંધ રહ્યો. તેવી જ રીતે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર $30.43 થી શરૂમાં સામાન્ય ઘટી $30.35 થયો અને ત્યાંથી ઝડપી ઉછળી $31ની સપાટી કૂદાવી $31.61 થઈ અને સપ્તાહને અંતે એટલે કે શુક્રવારે $31.40 એ બંધ રહ્યો હતો. વૈશ્વિક સ્પોટ ગોલ્ડની વાત કરીએ તો વૈશ્વિક સ્પોટ ગોલ્ડ $2561 થી શરૂ થયું, ઝડપથી ઉછળી $2716 થયું અને સપ્તાહને અંતે $2716ની હાઈ ઉપર જ એ બંધ રહ્યું. તેવી જ રીતે સ્પોટ સિલ્વર $30.21 થી શરૂ થયું, શરૂમાં ઘટ્યું $30.25 થઈ, ત્યાંથી ઝડપી ઉછળી $31.55 થઈ અને સપ્તાહને અંતે $31.34 એ બંધ રહ્યો હતો. અમદાવાદ સોના ચાંદી બજારની વાત કરીએ, માણેક ચોકના ભાવ તો 999 ટચ સોનું જે છે એ 10 ગ્રામે $4800 જેટલો જંગી ઉછાળો આવ્યો અને ભાવ 81,000-81,500 બોલાયો. ચાંદી ચોરસા 1 કિલોએ સપ્તાહ દરમિયાન $3500નો ઉછાળો આવ્યો અને 91,500 થી 92,000નો ભાવ બોલાયો. મિત્રો, સોના ચાંદીના ભાવ તો જોઈ લીધા, તેજી આવી એ પણ ખબર પડી. તો આ જે નવી તેજી આવી 3 સપ્તાહની નરમાઈ પછી આપણને જે તેજીની ચમક જોવા મળી, તો એની પાછળ કયું કારણ? કારણ કે કારણ ખૂબ મહત્વના હોય છે બજારની વધઘટ માટે. તો સૌપ્રથમ જોઈએ તો યુક્રેને અમેરિકાએ આપેલી મિસાઇલ વડે રશિયા પર હુમલો કર્યો. પહેલીવાર અમેરિકાની મિસાઇલનો ઉપયોગ થયો, જેથી રશિયા વધારે આક્રમક બન્યું છે અને ત્યાંના રાષ્ટ્રપતિ જે છે પુતિન, એમણે અણુ હુમલો કરવાની ધમકી સુદ્ધા આપી દીધી છે, જે પછી સ્થિતિ વધુ વણસી છે. રશિયા અને યુક્રેન વચ્ચે શું થશે તેનો ભારે ગભરાટ છે. આથી સેફ હેવન તરીકે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઇંગ આવ્યું હતું. બીજું કારણ, ઇઝરાયલે લેબનોન પર હુમલા વધારી દીધા છે અને લેબનોન પણ વળતા જવાબ આપી રહ્યો છે. લેબનોન, ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર આક્રમક નિવેદનબાજી કરી રહ્યા છે. આ સંજોગો વચ્ચે પણ તંગદિલી ભરી પરિસ્થિતિ વચ્ચે પણ ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવી હતી. અને ત્રીજું મહત્વનું કારણ, અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવતા ડોલર મજબૂત થયો હતો, તેમજ બિટકોઇનમાં જબરજસ્ત તેજી જોવાઈ હતી. એક એવો તર્ક મુકાઈ રહ્યો છે કે વિદેશી રોકાણકારોએ સ્ટોક માર્કેટ અને ગોલ્ડ સિલ્વરમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કરી અને બિટકોઇનમાં રોકાણ કર્યું છે, કારણ કે ટ્રમ્પ જે છે એ બિટકોઇનના સમર્થક છે. હવે નજીકના દિવસોમાં બિટકોઇન છે એ 1 લાખને સ્પર્શી જાય તો નવાઈ નહીં. મિત્રો, ચોથું કારણ મહત્વનું કે સોનું ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ થયા હતા, રાઈટ? તો એ ઓલ ટાઈમ હાઈથી 3 સપ્તાહમાં સતત ઘટ્યા, એટલે કે ટેકનિકલી ગોલ્ડ અને સિલ્વરમાં હાઈલી ઓવરબોટ પોઝિશન જોવા મળી. આથી ટ્રેડરોએ ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગ કર્યું અને પરિણામે જ આપણને ગોલ્ડ સિલ્વરના ભાવ 3 સપ્તાહ સુધી ઘટ્યા હતા. એટલે ઘટ્યા પછી આગામી એટલે વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં નીચા મથાળે
એટલે ખાસ્સા એવા ઘટી ગયા હતા. લગભગ 4 થી 5% કરેક્શન જોવાયું. પછી નીચા ભાવે ફરીથી નવી ખરીદી જોવાઈ, એટલે કે સપોર્ટ રૂપી બાઇંગ આવ્યું. પરિણામે ગોલ્ડ સિલ્વરના ભાવમાં વીતેલા સપ્તાહે આપણને મોટો ઉછાળો જોવા મળ્યો છે. અને પાંચમું કારણ, છેલ્લું, ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વની મીટિંગ મળવાની છે. તો એમાં ફેડ રેટ કટમાં 25 બેઝિસ પોઈન્ટનો નવો ફેડ રેટ કટ આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. કારણ કે ફેડ રેટમાં 75 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. હજુ 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવે તેવી શક્યતા છે. કારણ કે ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ, એમણે એમ કહ્યું હતું કે 2024ના વર્ષના અંત સુધીમાં અમે 1% સુધીનો ફેડ રેટ કટ કરીશું. 75 બેઝિસ પોઈન્ટ થઈ ગયો છે. હવે ડિસેમ્બરમાં ફેડની મીટિંગ છે, તો કદાચ 25 બેઝિસ પોઈન્ટનો રેટ કટ આવે. મિત્રો, 50% શક્યતા છે. કારણ કે ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા પછી ફેડરલ રિઝર્વ પોલિસીમાં શું ફેરફાર કરે છે, અથવા ફેડ રેટ કટ ન પણ આવે. પરંતુ હાલ એ જોવાનું રહેશે કે ફેડ રેટ કટ આવે છે કે નથી આવતો. તો હાલ તો ફેડ રેટ કટ આવવાનો છે, એટલે વ્યાજ દર ઘટે તો ગોલ્ડ સિલ્વરમાં નવું બાઇંગ આવે એ એક શરત છે, કે એક અનુમાન છે. તો ફેડ રેટ કટની આશાએ હાલ તો ગોલ્ડ સિલ્વરમાં નીચા મથાળે ખરીદી આવી છે. મિત્રો, આ થયા કારણો. હવે જોઈએ કે આગામી સપ્તાહે શું કરવું જોઈએ. આ ભાવે સોનું ચાંદી ખરીદાય કે પછી હોલ્ડ કરી રખાય, અથવા તો નીચા ભાવે ખરીદવાની તક મળશે, આ ભાવે વેચવું જોઈએ? આ તમામ સવાલના જવાબ હવે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં ઝડપથી તેજી થઈ છે. ખૂબ ઝડપી તેજી થઈ છે. તમે જોયું 4800 રૂપિયા ગોલ્ડ વધીને આવ્યું છે અમદાવાદમાં સોના ચાંદી બજારમાં, અને સિલ્વરમાં પણ 3500 થી 4000નો ઉછાળો જોવાયો. હવે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરના ઊંચા ભાવે પ્રોફિટ બુકિંગ આવવાની શક્યતા છે. એટલે કે પ્રોફિટ બુકિંગ રૂપી વેચવાલી, નફા રૂપી વેચવાલી આવવાની શક્યતા હું જોઈ રહ્યો છું. તેમ છતાં ગોલ્ડમાં $2700 જે ભાવ છે એ સપોર્ટ લેવલનું કામ કરશે. $2750 જો કૂદાવશે તો $2790 સુધી જઈ શકે છે. અને 2700 જો તોડે, $2700ની સપાટી તોડે તો નીચામાં 2660 સુધી ફરીથી જઈ શકે છે. આ બંને શક્યતાઓ હું જોઈ રહ્યો છું. કારણ કે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં શું સ્થિતિ સર્જાય એ કોઈને ખબર નથી. એટલે બંને શક્યતાઓ છે, પણ ઝડપી તેજી થઈ છે વીતેલા સપ્તાહે તે જોખમી છે. આથી હાલ તો ઊંચા મથાળે વેચવાલી આવવાની શક્યતા વધારે દેખાય છે. મિત્રો, દર વખતે હું આપને કહી રહ્યો છું છેલ્લા 3 સપ્તાહના વિડીયોમાં કે સોનું ચાંદી એ એવી એસેટ્સ છે કે દરેક ઘટાડે ખરીદવાની તક મળે તો ખરીદી લેવું જોઈએ. કારણ કે ખાસ કરીને સોના ચાંદીમાં આવી તક ફરીથી મળતી નથી. તમે છેલ્લા 50 વર્ષનો સોના ચાંદીના ભાવનો ઇતિહાસ કાઢીને જોઈ લેજો કે સોના ચાંદીના જ્યારે ભાવ ઘટ્યા છે તે ભાવ ફરીથી પાછા આવતા નથી. માટે છેલ્લા 2 સપ્તાહના વિડીયોમાં હું આપને કહેતો આવ્યો છું કે ગોલ્ડ સિલ્વરમાં ઘટાડામાં ખરીદવાની તક આવી છે. તે તક ઝડપી લેવી જોઈએ. જેણે ખરીદ્યું હશે તેમને હાલના ભાવે, એટલે કે આજે શુક્રવારે જે ભાવ વધીને આવ્યો છે અને આગામી સપ્તાહે જે ભાવ વધવાનો છે તેમાં વેચવાનો સમય આવી જશે. જો કે લાંબા ગાળા માટે જોઈએ તો જે એનાલિસ્ટો છે ગોલ્ડ સિલ્વરના, જે ટેકનિકલ એનાલિસ્ટો છે, બજારના જે ટ્રેડરો છે, એમના મતે એવું છે કે ગોલ્ડ $3000ની સપાટી સુધી જઈ શકે છે. મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ ખાસ કરજો. થેન્ક યુ વેરી મચ.